અને સૂર્યસેનના સંગઠનમાં દાખલ થઈ ગઈ. આ સંગઠનમાં રહીને એણે બધા હથિયારો ચલાવવાનું શીખી લીધું. નિશાનબાજીમાં અને બંદૂક ચલાવવાનો એટલો સારો અભ્યાસ કરી લીધો કે થોડા જ સમયમાં સંગઠનના કાર્યોમાં ભાગ લેવા યોગ્ય બની ગઈ. સૂર્યસેન અને પ્રીતિલતાના સંગઠનને જ્યારે ખબર પડી કે ચટગાંવ પાસે બ્રિટિશ સેનાનો એક શસ્ત્રોનો ગુપ્ત ખજાનો છે, ત્યારે આ બંને નિશ્ચય કર્યો કે ગમે તેમ થાય પણ શસ્ત્રો લૂંટવા જ જોઈએ. એમાં જોખમ ઘણું હતું. સંગઠનો પાસેથી સાથીદારો ઓછા હતા, કામ મુશ્કેલ હતું. ગણ્યા ગાંઠિયા સાથો બંદૂકધારી બ્રિટિશ સેનાનો સામનો કેવી રીતે કરશે? લડાઈનો કોઈ અનુભવ ન હોવાના કારણે સૂર્યસેન તથા એના દળના સાથીઓએ પ્રીતિલતાને ત્યાં જ રોકાવા માટે કહ્યું, પરંતુ એણે દૃઢતાપૂર્વક ના પાડી અને કહ્યું, દળની સાથે એમેય સંખ્યા અને સાધનો ઓછા છે. ઉપરથી તમે મને આવું ના કહો છો? કોઈપણ રીતે હું અહીં રોકાવાની નથી. મરીશ તો બધાની સાથે અને કામ કરીશ તો હમણાં જ. જીદ કરી એટલે પ્રીતિલતાને સાથે લઈ જવી પડી. નિર્ભય અને સાહસ તથા ધીરજ સાથે પોતાનું કામ કરનારી પ્રીતિલતાએ આ અવસર પર અદ્ભુત શૌર્ય અને પરાક્રમ બતાવ્યું. આ લૂંટમાં એણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ પરાક્રમને લીધે સંગઠનની પ્રતિષ્ઠિત સદસ્ય બની ગઈ. લૂંટમાં મળેલા હથિયારો અને અનેક ધનથી દળને એક સુદૃઢ આધાર મળ્યો અને ક્રાંતિકારી તથા સાહસિક યુવકોને સંગઠિત કરવામાં આવ્યા. હવે દેશપ્રેમી યુવકોની એક નાની ટુકડી બની ગઈ હતી. એપ્રિલ 1930ની સફળ લૂંટથી ક્રાંતિકારીઓનો આત્મવિશ્વાસ અને મનોબળ વધી ગયું. હવે પ્રીતિલતાના દળ પાસે પૂરતા સૈનિક શસ્ત્રો તથા સાધન હતા, પરંતુ અંગ્રેજી સેનાની તુલનામાં તો નહીં જ જેવું હતું. છતાં પણ પોતાના મનોબળ, નિષ્ઠા અને સાહસના કારણે અંગ્રેજો માટે માથાનો દુખાવો બની ગયા. વાસ્તવમાં શક્તિનો સંબંધ સંખ્યા કે સાધનો સાથે નહીં, એનો સ્ત્રોત તો અંતઃકરણ છે. બધાના ભાવના, સાહસ અને ધ્યેય નિષ્ઠા હતી. જલાલાબાદમાં બ્રિટિશ સેના તથા ક્રાંતિકારીઓ વચ્ચે ઝપાઝપીમાં બંને પક્ષના લોકો માર્યા ગયા. ક્રાંતિકારીઓની ટુકડી આગળ વધી અને જલાલાબાદના પહાડ પરથી નીચે ઉતરીને ત્યાંની છાવણીમાં ઘૂસી. અહીંયા અંગ્રેજ સૈનિકોની સંખ્યા વધારે હતી, એટલે પ્રીતિલતા પોતાની ટુકડીને છાપામાર પદ્ધતિથી લડવાની સલાહ આપી. બધા સાથીઓને છૂટા પડી મોરચો સંભાળી લીધો. સૂર્યસેન અને પ્રીતિલતા પણ છૂટા પડ્યા. પોલીસ અને સેનાનો ખબર પડી કે બધા લોકો ફેલાઈ ગયા છે, તો એમને શોધવા માટે બધા સૈનિકો નીકળી પડ્યા. પ્રીતિલતાએ બ્રિટિશ સૈનિકોનો હિંમતથી મુકાબલો કર્યો. થોડાક સમય પછી યુરોપીય ક્લબ પર હુમલો કરવા માટે પ્રીતિલતાને દળના નેતા તરીકે ચૂંટવામાં આવી. પ્રીતિલતાના નેતૃત્વમાં એના સાથીદારોએ દ્રઢતા અને આત્મવિશ્વાસ સાથે ક્લબ પર હુમલો કર્યો. આ હુમલા દરમિયાન પ્રીતિલતા ઘાયલ થઈ ગઈ અને પોલીસે બધાને ઘેરી લીધા. એણે પોતાના સાથીઓને ભાગી છૂટવા માટે કહ્યું. તે ઘાયલ અવસ્થામાં ચાલી શકે એમ નહોતી. સાથીદારોએ ખભા પર ઉઠાવી લઈ જવાની ચેષ્ટા કરવા લાગ્યા. સંકટના વાદળો ઘેરાતા જોઈને પ્રીતિલતાને પોતાની ચિંતા કર્યા વગર કહ્યું, દળની નાયિકા હોવાના નાતે હું બધાને આજ્ઞા આપું છું કે તરત અહીંથી ભાગી નીકળો. શિસ્તનું ધ્યાન રાખીને પ્રીતિલતાના સાથીદારોને આંખમાં આંસુ લઈને ભાગી જવું પડ્યું. પ્રીતિલતા નહોતી ઈચ્છતી કે એણે લીધે બધા પકડાઈ જાય. સૈનિકોનો ઘેરો સાંકડો થતો ગયો. ઘાના દર્દથી પ્રીતિલતાની વેદના વધી ગઈ. એને લાગ્યું કે હવે તે પડી જશે, એટલે ખિસ્સામાંથી ઝેરની પડીકી કાઢીને મોંમાં મૂકી દીધી અને બ્રિટિશ સૈનિકો સાથે ભારતીય સૈનિકો હતા એમણે ધિક્કારતા કહ્યું, દેશદ્રોહીને તમારા ગંદા હાથ મારા શરીરને સ્પર્શી પણ શકશે નહીં. હું જઈ રહી છું, પરંતુ યાદ રાખજો કે જે લોકોના વફાદાર માટે તમે લોકોએ પોતાનો ધર્મ વેચી રહ્યા છો, જે વધારે દિવસ ટકશે નહીં. આ 24 સપ્ટેમ્બર 1932ની વાત છે. ત્યારે એક દેશભક્ત, સાહસિક અને વીર નારી માતૃભૂમિ માટે શહીદ થઈ ગઈ. સ્વાભિમાન અને દેશના ભક્તિના રૂપમાં એણે જે ઉદાહરણ રજૂ કર્યું, તે આજના સમયમાં ભલે વ્યવહારુ ન હોય, પરંતુ ભાવનાઓને અને ગુણના રૂપમાં અનુકરણીય છે. તો આવી જ એક કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.